હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વસ્તી ગણતરી 2026-27 દરમિયાન કઈ રીતે આપણે નકશા તૈયાર કરવાના છે. મિત્રો, અહીં આપણે જોઈશું કે ઘર યાદી બ્લોક એટલે કે હાઉસ લિસ્ટિંગ બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશા એટલે કે સ્થળ સ્થિતિ દર્શાવતા લેઆઉટ કઈ રીતે તૈયાર કરવા એ આપણે તબક્કાવાર જોઈશું. મિત્રો, સૌથી પહેલાં નકશો બનાવવા માટે આપણે નીચેના પગલાં અનુસરવા જોઈએ. અહીં નકશો બનાવવા માટે સૌથી પહેલાં આપણે HLO એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવી જોઈએ. ઇન્સ્ટોલ કરી લીધા બાદ તેમાં સક્સેસફુલી લોગિન કરી લેવું જોઈએ તથા પાસવર્ડ ચેન્જ કરી લેવો જોઈએ. અને મિત્રો, અહીં આપણે જ્યારે પણ લોગિન અને પાસવર્ડ ચેન્જ કરીશું ત્યારે આપણને લેંગ્વેજ પૂછવામાં આવશે. તો અહીં આપણે લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરી લેવી જોઈએ, અથવા તો આપણને અંગ્રેજીમાં ફાવતું હોય તો અંગ્રેજી ભાષા સિલેક્ટ કરવી જોઈએ. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આપણને લેંગ્વેજ સેટ કરવા માટે એક જ ચાન્સ આપવામાં આવશે. જો આપ અંગ્રેજી સેટ કરી દેશો તો તમામ પ્રોસેસ તમારે અંગ્રેજીમાં જ કરવી પડશે, અને ગુજરાતી સેટ કરશો તો તમામ પ્રોસેસ આપણી ગુજરાતીમાં જ થશે. પાછળથી આપણે અહીં HLO એપ્લિકેશનમાં લેંગ્વેજ ચેન્જ કરવા માટેનું કોઈ પણ ઓપ્શન હજુ સુધી આપવામાં આવ્યું નથી, તો ભાષા ખૂબ કાળજીપૂર્વક આપણે સિલેક્ટ કરવી જોઈએ. ત્યારબાદ મિત્રો, HLO એપમાંથી આપણને જે વિસ્તાર ફાળવેલો હોય છે એ વિસ્તારના નકશાની PDF આપણે ડાઉનલોડ કરી લેવી જોઈએ, જેથી આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આપણે કયા વિસ્તારમાં વસ્તી ગણતરી કરવાની છે. ત્યારબાદ મિત્રો, વસ્તી ગણતરી માટેની સામગ્રી એટલે કે આઈ કાર્ડ, માર્કર, જે કંઈ કીટ હોય તે આપણે તાલુકા કક્ષાએથી મેળવી લેવી જોઈએ. કારણ કે આપણે ઓન ફિલ્ડ જ્યારે પણ નકશા બનાવવા માટે જઈએ તો અહીં આપણી પાસે આઈ કાર્ડ અને અન્ય સામગ્રી હોવી જરૂરી છે. તો મિત્રો, ત્રીજા સ્ટેપમાં આપણે આ તમામ સામગ્રી મેળવી લેવાની છે. ત્યારબાદ મિત્રો, આપણે બ્લોકમાંના સંપૂર્ણ વિસ્તારનું કવરેજ સુનિશ્ચિત કરવાનું છે. એટલે કે આપણને જે વિસ્તાર મળ્યો છે આ વિસ્તારનું કવરેજ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે આપણો વિસ્તાર જે છે તે કમ્પ્લીટ છે, આપણો વિસ્તાર કોઈ બીજાના વિસ્તારમાં જોઈન્ટ નથી, અથવા તો આપણને જે વિસ્તાર આપ્યો છે તે વિસ્તારમાં બીજા કોઈને પણ ગણતરીદાર તરીકેની નિયુક્તિ નથી આપી. આ વસ્તુ ખાસ સુનિશ્ચિત કરી લેવું. ત્યારબાદ મિત્રો, આપણે નકશા માટે રહેઠાણ, બિન રહેઠાણ અથવા મિશ્ર ઉપયોગ આવા મકાનોને સુનિશ્ચિત કરવાના છે. એટલે કે આપણને જે વિસ્તાર ફાળવેલો છે એની બોર્ડર આપણને મળી જાય, ત્યારબાદ આ બોર્ડરની અંદર કેટલા રહેઠાણ માટેના છે, કેટલા બિન રહેઠાણ માટેના છે અને કેટલા મિશ્ર ઉપયોગ ધરાવતા મકાનો છે તે સુનિશ્ચિત કરવાનું છે. અહીં મિત્રો, આપણા મકાન તથા જનગણના ઘર નંબર સંખ્યા સાથે એક વખત સુનિશ્ચિત થઈ જાય ત્યારબાદ આપણે આ તમામ મકાન અને જનગણના ઘરને સંખ્યા સાથે નકશામાં બતાવવાના છે, અને આ નકશાની આપણે 2 કોપી તૈયાર કરવાની છે. અહીં મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આ નકશા આપણે હાથથી દોરવાના છે, કમ્પ્યુટરાઇઝ નકશા આપણે બનાવવાના નથી. તો આ વસ્તુ આપણે ખાસ માઇન્ડમાં રાખવી કે આપણે જે કોઈ આપણા વિસ્તારનો નકશો બનાવીએ આ નકશો આપણે સ્વયં હાથથી જ બનાવવાનો છે. મિત્રો, એક વખત આપણો નકશો બની જાય ત્યારબાદ આપણે આપણા સુપરવાઇઝરને આ આખો નકશો ચકાસણી માટે આપવો જોઈએ, અને એક વખત સુપરવાઇઝર આ નકશાની ચકાસણી કરી લઈ ત્યારબાદ આપણે આ નકશા આપણા ચાર્જ ઓફિસરને સુપરત કરી દેવા જોઈએ. તો મિત્રો, આટલી કામગીરી આપણે પ્રથમ 3 થી 4 દિવસમાં કરવાની થાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આ ફક્ત 4 દિવસની કામગીરી છે. હવે મિત્રો, આપણે જોઈએ કે ઘર યાદી બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશામાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. એટલે કે જ્યારે આપણે નકશો બનાવીએ ત્યારે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીં મિત્રો, ગણતરીદારને ફાળવેલ દરેક ઘર યાદી બ્લોક માટેના નકશા હાથ વડે એટલે કે સ્કેલથી નથી, ફૂટપટ્ટી વડે નથી બનાવવાના, આપણે હાથથી જ બનાવવાના રહેશે. અહીં મિત્રો, આપણે સૌથી પહેલા આપણા નકશા માટે બાઉન્ડ્રી એટલે કે આપણા બ્લોકની હદ નક્કી કરી લેવી જોઈએ. અહીં આપણે આ બાઉન્ડ્રી દર્શાવતી વખતે ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ આ 4 દિશા ધ્યાનમાં રાખવાની છે. એટલે કે આપણે ઉત્તર દિશા પકડીને જ આખો નકશો બનાવવાનો રહેશે. મિત્રો, અહીં ઘર યાદી બ્લોકનો સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો તૈયાર કરવા આપણે કયા કયા પ્રતીકોનો ઉપયોગ કરવો જોઈએ
તો અહીં એક વખત આપણે જ્યારે બાઉન્ડ્રી બનાવી લઈએ આપણા જે તે વિસ્તારની, ત્યારબાદ આપણે આપણા વિસ્તારમાં જે કોઈ પાકા રસ્તા આવતા હોય તેના માટે આ રીતે 2 લાઇનનો ઉપયોગ કરવાનો છે જે તૂટક નથી. ત્યારબાદ જો આપણા વિસ્તારમાં પાકા રસ્તાની સાથે કોઈ કાચા રસ્તા આવતા હોય તો આવા કાચા રસ્તા દર્શાવવા માટે આપણે તૂટક લાઇનનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ કોઈ પગદંડી આવતી હોય તો આ પગદંડી દર્શાવવા માટે આપણે તૂટક પણ સિંગલ લાઇનનો ઉપયોગ કરવાનો છે. અને રેલવે લાઇન આપણા વિસ્તારમાં આવતી હોય, આપણા નકશામાં આવતી હોય તો આપણે આ રીતે ક્રોસ લાઇન બનાવીને રેલવે લાઇન પણ દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણા વિસ્તારમાં જે કોઈ પ્રાકૃતિક અથવા માનવ સર્જિત પ્રતીકો આવતા હોય તો તેને દર્શાવવું જોઈએ. એટલે કે સૌથી પહેલાં આપણે બાઉન્ડ્રી નક્કી કરવાની છે, ત્યારબાદ રસ્તા અને રેલવે આપણા નકશામાં દર્શાવવાના છે, ત્યારબાદ અલગ અલગ પ્રાકૃતિક અને માનવ સર્જિત પ્રતીકો દર્શાવવાના છે. એટલે કે જો નદી આવતી હોય તો આ રીતે આપણે સિમ્બોલ દર્શાવવાનું છે, નહેર હોય તો તેને આપણે આ રીતે દર્શાવવાની છે, તળાવ હોય તો તેને આપણે તળાવ તરીકે દર્શાવવાનું છે, અને જો કૂવો હોય આપણા વિસ્તારમાં તો અહીં 2 ટપકા વડે એને દર્શાવવાનું છે, તથા નળ અને હેન્ડપંપનો પણ આપણે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરવાનો છે. મિત્રો એક વખત આપણે બાઉન્ડ્રી દોરી દીધી, ત્યારબાદ રસ્તાઓ બતાવી દીધા, રસ્તાઓ બાદ આપણે પ્રાકૃતિક તથા માનવ સર્જિત પ્રતીકો બતાવી દીધા, ત્યારબાદ આપણે આપણા વિસ્તારમાં જે કોઈ શાળા, કોલેજ, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, પોસ્ટ ઓફિસ અથવા જાહેર ઉપયોગી સ્થળ જેમાં પૂજા સ્થાન વગેરે પણ આપણે સમાવી શકીએ, જેમાં મેરેજ હોલ પણ હોઈ શકે છે, તો આવા તમામ જે સ્થળો છે આવા સ્થળોનો ઉલ્લેખ કરવો જોઈએ. અહીં મંદિર, મસ્જિદ, દેવળ અને ગુરુદ્વારા માટે આપણે અલગ અલગ સિમ્બોલ્સ, જેમ કે શાળા માટે ચોરસ દોરીને S લખવાનો છે, દવાખાના માટે D, પંચાયત ઘર માટે P અને પોસ્ટ ઓફિસ માટે PO. આવા સિમ્બોલ્સ આપણે આપણા નકશામાં દર્શાવવાના છે. મિત્રો આટલી વસ્તુ ક્લિયર થયા બાદ, એટલે કે આપણે સૌથી પહેલા બાઉન્ડ્રી નક્કી કરી, ત્યારબાદ આપણા વિસ્તારમાં જે કોઈ રસ્તા, પગદંડી, કાચા રસ્તા હોય તે દર્શાવ્યા, ત્યારબાદ પ્રાકૃતિક અને માનવ સર્જિત પ્રતીકો દર્શાવ્યા, ત્યારબાદ આપણા વિસ્તારમાં આવતા મંદિર અથવા જે જાહેર સ્થળો છે તે દર્શાવ્યા. ત્યારબાદ મિત્રો આપણે આપણા નકશામાં મકાનોના નંબર અને દરેક મકાનમાં કેટલા જનગણના ઘર છે તેની સંખ્યા દર્શાવવાની છે. અહીં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ફોટોમાં આપણને એક મકાન દેખાઈ રહ્યું છે, જ્યારે તેની સાથે આપણને 2 અલગ અલગ પ્રવેશ દ્વાર દેખાઈ રહ્યા છે. તો અહીં આપણે એક મકાન અને 2 જનગણના ઘર આ રીતે ચોરસ દોરીને અંદર એક મતલબ મકાનનો ઉલ્લેખ કરીશું, અને 2 જનગણના ઘર છે તો એમાં આપણે નીચે કાઉન્સમાં 2 લખીશું. પરંતુ અહીં બીજા ચિત્રમાં જોઈએ તો એક જ મકાન છે અને એક જ જનગણના ઘર છે, એટલે કે પ્રવેશ દ્વાર પણ એક જ છે. તો અહીં આપણે નીચે કાઉન્સમાં 2 લખવાની જરૂર નથી, મકાન અને સાથે આપણે અંદર 1 નંબર લખી દઈશું. એટલે કે અહીં આ મકાનમાં એક પરિવાર નિવાસ કરી રહ્યું છે. જો આ મકાનમાં પરિવાર નિવાસ ન કરતું હોય તો આપણે અહીં નંબર આપીને ક્રોસ લાઇન પાડવાની છે ચોરસની અંદર. મિત્રો અહીં આપણે નંબર આપવા માટે જો આપણા નકશામાં જે તે મકાનમાં રહેણાંક હોય, એટલે કે પરિવાર નિવાસ કરતા હોય, તો આપણે પાકા મકાનને દર્શાવવા માટે ચોરસ દોરીશું, એની અંદર આપણે જે તે મકાનનો નંબર આપીશું, અને એની નીચે જો 1 કરતાં વધારે પરિવારો હોય, એટલે કે 1 કરતાં વધારે જનગણના ઘર હોય, તો આપણે કાઉન્સમાં એ જનગણના ઘરની સંખ્યા લખીશું. અને જો જનગણના ઘર 1 જ હોય તો અહીં આપણે કાઉન્સમાં નીચે કોઈ આ રીતે નંબર લખવાની જરૂર નથી. સાથે સાથે જો મકાન કાચું હોય, એટલે કે એની દિવાલો કાચી હોય અને છત પણ કાચી હોય, તો આપણે આવા મકાનના નંબર દર્શાવવા માટે ત્રિકોણ દોરીશું અને એની અંદર જે તે મકાનનો નંબર આપીશું. ત્યારબાદ મિત્રો જો આપણા વિસ્તારમાં કોઈ મકાન બિન રહેણાંક હોય, એટલે કે મકાન પાકું હોય પણ અંદર કોઈ રહેતું ન હોય, જેમ કે દુકાન આપણે દર્શાવવી હોય, તો અહીં દુકાન અથવા મંદિર અથવા જે જાહેર સ્થળો છે તે દર્શાવવા માટે આપણે જે તે વિસ્તાર માટે ચોરસ દોરીશું, જે તે મકાન માટે ચોરસ દોરીશું અને સાથે અંદર મકાન નંબર આપીને આડી લીટી દોરી દઈશું. અને આ જ રીતે જો મકાન કાચું હોય, જેમાં કોઈ નિવાસ ન કરતું હોય, તો તેના માટે આપણે ત્રિકોણ દોરીશું, તેની અંદર મકાન નંબર આપીશું અને સાથે સાથે એ મકાનનો નંબર દર્શાવી દઈશું. મિત્રો અહીં આપણે કોષ્ટકમાં જોઈએ તો મકાન નંબર 9 છે. આ મકાન પાકું છે, તેમાં રહેઠાણ પણ છે અને આ મકાનમાં જનગણના ઘરની સંખ્યા 2 છે, એટલે કે 2 પરિવારો અહીં નિવાસ કરી રહ્યા છે. તો આપણે ચોરસમાં મકાન નંબર 9 આપ્યો છે અને નીચે કાઉન્સમાં 2 લખ્યા છે, જેનાથી મકાન નંબર 9 જેમાં 2 જનગણના ઘર છે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. સાથે જ
જો 10 નંબરનું મકાન પાકું છે પરંતુ બિન રહેણાંક છે, એટલે કે અહીં કોઈ પરિવાર નિવાસ કરતું નથી, તો આને આપણે જનગણના ઘર તરીકે ગણવાનું છે, જેને આપણે ચોરસ દોરીને એની અંદર મકાન નંબર 10 લખીશું. પણ અહીં કોઈ પરિવાર નિવાસ નથી કરતું, તો અહીં આપણે આડી લીટી દોરી દઈશું. ત્યારબાદ મિત્રો 15 નંબરનું મકાન છે જે કાચું છે, જેમાં પરિવાર નિવાસ કરી રહ્યા છે અને અહીં 3 પરિવાર નિવાસ કરી રહ્યા છે, જેમ કે 3 અલગ અલગ રસોડા અને 3 અલગ અલગ દરવાજા છે. તો અહીં આપણે જનગણના ઘરની સંખ્યા 3 દર્શાવીશું, એટલે કે ત્રિકોણ દોરીશું, એમાં મકાન નંબર 15 આપીશું અને નીચે કાઉન્સમાં આપણે 3 લખીશું. અને 6 નંબરનું મકાન જો કાચું છે, જે બિન રહેણાંક છે, એટલે કે જેમાં કોઈ પરિવાર નિવાસ નથી કરી રહ્યું, તો અહીં આપણે નીચે કાઉન્સમાં નંબર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ત્રિકોણ દોરી દઈશું અને એની અંદર મકાન નંબર લખીને ક્રોસ લાઇન દર્શાવી દઈશું. મિત્રો, જ્યાં વ્યવસ્થિત નંબર ઉપલબ્ધ ન હોય ત્યાં મકાન નંબરો આપવા અંગે વિગતવાર સૂચના માટે આપણે ઘર યાદી અને મકાનોની ગણતરીની માર્ગદર્શિકાનો સંદર્ભ લેવો જોઈએ. એટલે કે જે આપણને સૂચના માર્ગદર્શિકા આપી છે તેમાં આ નંબરિંગ માટેની તમામ પદ્ધતિ અને વિગતો સ્પષ્ટપણે બતાવી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ચાર્જ ઓફિસર દ્વારા આપણને જે નકશો એલોટ થયો હોય, એટલે કે જે વિસ્તાર આપવામાં આવ્યો હોય, તે અહીં આપણે HLO મોબાઈલ એપમાં જ્યારે પણ લોગિન કરીએ ત્યારે ઉપર 3 લીટી હશે. આ 3 લીટીના મેનુ પર આપણે ક્લિક કરીશું તો અહીં આપણને HLB મેપ્સનું એક ઓપ્શન જોવા મળશે. આપણે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં આ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને જે વિસ્તાર ફાળવવામાં આવ્યો હોય છે, આ વિસ્તારનો નકશો આપણને વ્યૂ અને ડાઉનલોડ આ 2 ઓપ્શન જોવા મળશે. તો અહીં આપણે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીને આપણા મોબાઈલમાં આ સમગ્ર નકશાને ડાઉનલોડ કરી લઈશું. અહીં આપણને નકશામાં આપણા રાજ્યનું નામ, ત્યારબાદ જિલ્લાનો કોડ, ત્યારબાદ ગામનો કોડ અને આપણા હાઉસ લિસ્ટિંગ બ્લોક નંબરની માહિતી આપવામાં આવી હોય છે. મિત્રો, હવે આપણે જોઈએ કઈ રીતે આપણે નકશો બનાવી શકીએ. અહીં મિત્રો, જ્યારે પણ આપણને નકશો બનાવવાનો થાય તો આપણને આ રીતે એક આખું પેજ આપવામાં આવશે, જેમાં આપણે આપણી અલગ અલગ માહિતી ભરવાની છે. સૌથી પહેલાં આપણે આપણું નિમણૂક પત્ર નકશામાં ઉલ્લેખિત સ્થળ સંકેતની વિગત આપવાની છે. ત્યારબાદ નકશો તૈયાર કરવા માટે આપણે જે કોઈ પ્રતીકોનો ઉપયોગ કર્યો છે તે દોરવાના છે અને અંતે તારીખ સાથે સુપરવાઇઝરની સહી અને નામ લખવાનું છે. અહીં નકશો બનાવવા માટે આપણે ઉત્તર દક્ષિણ દિશાને ધ્યાનમાં રાખવી જોઈએ. ઉત્તર દક્ષિણ દિશા આપણી ક્લિયર થયા બાદ પશ્ચિમ પૂર્વ, એટલે કે ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ આપણે તમામ મકાનને નંબર આપવાના છે. અહીં જનરલી આપણે જોઈએ તો પ્રારંભ બિંદુ ઉત્તર પશ્ચિમથી શરૂ કરવાનું છે અને અંતિમ બિંદુ, એટલે કે આપણો છેલ્લા ઘરનો નંબર દક્ષિણ પૂર્વમાં આવવો જોઈએ. જ્યારે પહેલો નંબર આપણા મકાનથી લઈને જનગણના ઘરનો નંબર ઉત્તર પશ્ચિમમાં આવવો જોઈએ. તો આ દિશા આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણે આપણા નકશામાં આપણા બ્લોકની સીમાને દોરવી જોઈએ. અહીં એક વખત આપણી સીમા એટલે કે બાઉન્ડ્રી દોરાઈ જાય ત્યારબાદ આપણા વિસ્તારમાં જે કોઈ રસ્તા, એટલે કે પાકા રસ્તા, કાચા રસ્તા, પગદંડી, આવા રસ્તા અને જે સીમા ચિહ્નો છે, આ ચિહ્નોને આપણે બનાવવા જોઈએ. તો એનાથી આપણને ખ્યાલ આવી જશે કે આપણા વિસ્તારમાં કઈ કઈ જગ્યા પર ઘર છે અને કઈ કઈ જગ્યા પર પ્રાકૃતિક સ્થળો છે. અહીં તમે જોઈ શકો છો તો પાકા રસ્તા, જે સીધી લાઈન દોરી છે એ પાકા રસ્તા છે. ત્યારબાદ તળાવ બતાવ્યું છે, જે તળાવ ઉત્તર દિશામાં છે. તો આ રીતે આપણે અલગ અલગ ભૌગોલિક અને પ્રાકૃતિક સ્થળો તેમજ પાકા રસ્તા બનાવવા જોઈએ. એક વખત આપણા વિસ્તારમાં જ્યારે પાકા રસ્તા અને અલગ અલગ ભૌગોલિક સ્થળોનો ઉલ્લેખ થઈ જાય ત્યારબાદ આપણે મકાન નંબર આપવા જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉત્તર પશ્ચિમમાં છે, જ્યાં આપણે 1 નંબર આપ્યો છે. ત્યારબાદ નીચે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે કે પહેલો જે નાનો ભાગ છે તેમાં 10 ઘરો છે. આ 10 ઘરોમાં 9 નંબરનું જે મકાન છે એમાં 2 જનગણના ઘર છે. તો અહીં આપણે આ રીતે ઘર બતાવવાના છે અને આપણે જે સિક્વન્સમાં નંબરને આગળ વધારીએ છીએ એ સિક્વન્સ માટે નાના એરો પણ દોરવાના છે. જેમ કે 10 નંબર પછી આપણે નીચે એરો બતાવીને 11 અને 12 નંબર તરફ જઈએ છીએ. ત્યારબાદ 37, પછી 38, 39. તો આ રીતે આપણે અલગ અલગ મકાન દર્શાવ્યા છે અને સાથે સાથે આપણા નકશામાં જો કોઈ મંદિર આવતું હોય, કોઈ ચર્ચ આવતું હોય, કોઈ મસ્જિદ આવતી હોય, કોઈ પાર્ક આવતો હોય, તો આ તમામ
મકાન અને ભૂમિ ચિહ્નોને આપણે આપણા નકશામાં દર્શાવવા જોઈએ. તો મિત્રો આ રીતે આપણે આપણો આખો નકશો રેડી કરીશું અને આ ફાઇનલ થયેલા નકશાને આપણે આપણા સુપરવાઇઝર સાથે શેર કરીશું. સુપરવાઇઝર જો આમાં કોઈક સુધારા વધારા કરવા કહે તો આ સુધારા વધારા કરીશું અને અંતિમ નકશો બનાવ્યા બાદ આપણે આ નકશાને સબમિટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો આ નકશાના આધારે આપણે HLO એપ્લિકેશનમાં મકાન અને જનગણના ઘરના જે 34 પ્રશ્નો છે એ 34 પ્રશ્નોને આપણે એડ કરતા જઈશું. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.